Hello students, welcome you all again in our YouTube channel. Okay, so આપણે લોકો ચેપ્ટર નંબર 9 ની અંદર દાખલાઓ કરવાની શરૂઆત કરી ચૂકેલા છે. સ્વાધ્યાયના 9.8 અને 9.9 એ બે દાખલાઓ અને આગળના વિડીયોમાં આવી ગયેલા છે. જો કદાચ તમારા જોવાના બાકી હોય તો એને પહેલાં જોઈને પૂરા કરી દેવા. ત્યાર પછી નેક્સ્ટ ગાડી આજે જે દાખલો જોવાનો છે બોર્ડ ઉપર થોડું રેડી કરેલું છે બીકોઝ તમને એ આઈડિયા આવી જાય છે વાંચીને કે આજનો દાખલો 4 માર્ક તરીકે અગત્યનો દાખલો છે, આઈએમપી દાખલો છે, એક્ઝામ આવા દાખલા પૂછવાની સંભાવના વધારે છે. બીજું આ દાખલા થોડી પ્રેક્ટિસ માંગે એવા પણ છે બીકોઝ એની સાથે સાથે થિયરી કન્સેપ્ટ પણ ક્લિયર હોવો બહુ જ જરૂરી છે. સો સ્ટુડન્ટ્સ ધ્યાન આપતા જાઓ. આજનો જે દાખલો છે માઇક્રોસ્કોપની થિયરી બેઝ ઉપર છે. શું દાખલા ઉપર પછી લઈ જાઉં પહેલાં એ થિયરીમાં કેટલી વસ્તુ આવડવી જોઈએ ને એ એકવાર ચેક કરી લઈએ. સો આ લખી લેજો નોટની અંદર દાખલો ચાલુ કરવા પહેલાં, એટલે થોડું આપણને ક્લિયર થઈ જાય. રાઈટ, આપણે લોકો માઇક્રોસ્કોપની થિયરી આખી ભણેલા છે. જો તમારી એ થિયરી જોવાની બાકી હોય તો મહેરબાની કરી પહેલાં જોઈ લેવી, નહીં તો આ દાખલો કંઈ સમજ નહીં પડશે. રાઈટ, હવામાં જશે સબ એ ક્યાં ચલ રહ્યા है कुछ पता ही नहीं चल रहा. ઓકે, સો ધ્યાન આપતા જો કે જે માઇક્રોસ્કોપ છે એના માટે આપણને શું ખબર છે તો કે માઇક્રોસ્કોપ માટે આપણે લોકો છેલ્લે મોટવણીનું સમીકરણ લાવેલા. રાઈટ, તો માઇક્રોસ્કોપ માટે જે મોટવણીનું સમીકરણ છે m ઇઝ ઇક્વલ ટુ ધ્યાન આપજો ME મતલબ તો કે એની અંદર બે લેન્સ આવેલા. રાઈટ છે કે જે ઓબ્જેક્ટિવ છે. હવે એ ક્લિયર થઈ જશે ને, મેં સીધી આકૃતિ બતાવી દીધી છે. જો ઓબ્જેક્ટિવ છે એના માટે જે પણ મોટવણી આવે ગુણ્યા આઈપીસ છે એની મોટવણી, એ બેની મોટવણીનો ગુણાકાર, એટલે એ ફાઇનલી મોટવણી તૈયાર થઈ ગઈ માઇક્રોસ્કોપ માટે. બીજું સમજો કે આ એમઓ માટે આપણે શું લખી શકીએ, એટલે કે આપણે સમીકરણ આ દાખલામાં કેવી રીતે યુઝ કરવાના છે. એમઓ કોઈપણ લેન્સની મોટવણી એટલે ઉપર આવે પ્રતિબિંબ અને નીચે આવે વસ્તુ. સો અત્યારે મેં એવું કહી શકું કે ઉપર શું આવશે પ્રતિબિંબ અંતર અને છેદમાં શું આવશે વસ્તુ અંતર. પણ ઓબ્જેક્ટિવની ચર્ચા છે તો ડેફિનેટલી કોના માટે આવશે, ઓબ્જેક્ટિવ માટે આવશે. ક્લિયર. બીજું સાથે સાથે થિયરીમાં આપણે આઈપીસ માટે શું કરેલું એ સમજો. જ્યારે આ જે ઓબ્જેક્ટિવ છે એ ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ મળી જાય તો ત્યાર પછી આઈપીસ એ પોતે માત્ર એક સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે. એટલે આપણે આઈપીસની મોટવણી સાદા માઇક્રોસ્કોપ પ્રમાણે 1+D/FE લીધી હતી, એ આપણને ખબર હોવું જોઈએ. ક્લિયર. આ જે ડી છે એને શું કહેવાય તો કે નજીકનું બિંદુ, નજીકનું અંતર છે કે જેની વેલ્યુ 25 સેન્ટીમીટર આવે માનવ આંખ માટે, એ આપણને મળવું હોવું જોઈએ. આગળ કન્ટિન્યુ કરતા ગયા. જો આ કિસ્સાની અંદર ધ્યાન આપજો આઈપીસ દ્વારા જે છેલ્લે પ્રતિબિંબ મળે ને એ અનંત અંતરે, આ સમજાવું છું પણ પહેલાં આ થોડું નોટ ડાઉન કરી લેવું. અનંત અંતરે જો પ્રતિબિંબ મળે તો અનંત અંતરે મળતા પ્રતિબિંબ માટે આપણે આ 1 સમીકરણમાં નહીં હતો, હવે તમે એવું માની લો કે અવગણી લીધું છે કે વોટ એવર, એ સાઈડ ઉપર રાખો. તો ફાઇનલ મોટવણી આપણું m ઇઝ ઇક્વલ ટુ VO/UO. અનંત અંતરના કિસ્સામાં 1 નહીં આવે, સમીકરણ આવું બનેલું D/FE. ક્લિયર થશે. સો આટલી વસ્તુ પહેલાં તમને ક્લિયર હોવી જોઈએ. આ લખી લેજો એટલે દાખલો ઇઝીલી તમને ખબર પડતો જાય. બીજું સમજો કે એ દાખલાની અંદર શું જોવાનું છે. પહેલાં માઇક્રોસ્કોપ વિશે દાખલો છે ને તો ઓબ્જેક્ટિવ નાનો આવે અને આઈપીસ મોટો આવે, આટલું તો ખબર જ હોવું જોઈએ. બરાબર. અહીંયા આ બે લેન્સો વચ્ચે કંઈક અંતર છે, 15 સેન્ટીમીટર લખી મૂકેલું છે કારણ કે દાખલામાં આપેલું છે. હજુ મેં રકમ સુધી પહોંચ્યો નહીં પણ ખાલી સમજતા જાઓ. બીજો એકચ્યુઅલમાં આખી આકૃતિ કેવી હતી એ સમજો તો કે આપણી પાસે જે આપણો ઓબ્જેક્ટિવ છે રાઈટ, એ ઓબ્જેક્ટિવની પેલી બાજુ કંઈક વસ્તુ હતી. તો ઓબ્જેક્ટિવ માટે આ બાજુ વસ્તુ હોય. આગળનો સ્ટેપ સમજો હું શું કેમ છું. આ વસ્તુનું પ્રતિબિંબ ઓબ્જેક્ટિવ દ્વારા મળે જે ઉલટું હતું. ક્લિયર થશે. આપણે થિયરીમાં ભણેલા છે. તો આ શું થઈ ગયું ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ. ક્લિયર થશે ને. તો એટલે મેં એને VO ડિસ્ટન્સ આપ્યું કે અહીંયા સુધી જે ભાગ છે ને આપણે શું કહેશું VO કહેશું. આગળ વધતા ગયા. ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ બની જાય. આઈપીસ માટે શું બની જાય વસ્તુ, એટલે મેં આટલા ડિસ્ટન્સને UE કીધેલું છે. વસ્તુ અંતર કોના માટે આઈપીસ માટે. સમજી ગયા. અને પછી આપણે જોઈ લો કે સૌથી છેલ્લે એક આપણી ફાઇનલ ઇમેજ રચાતી હતી મોટી અને ઉલટી, એટલે મેં અહીંયાથી બતાવ્યું છે કે આના માટે સૌથી છેલ્લે અહીંયા કયું પ્રતિબિંબ મળે, અંતિમ પ્રતિબિંબ. દાખલામાં આકૃતિ કશે જોવાની મળશે તમને લોકોને, પણ બેટર સમજવા માટે આકૃતિ બનાવવી બહુ જરૂરી છે, મિસ્ટેક નહીં થશે. ક્લિયર. શોધીને આપતા છો આકૃતિ સાથે જ કામ કરશો. એક સેફ ઝોન કહેવાશે. તો જે આઈપીસ છે એનું છેલ્લું પ્રતિબિંબ અહીંયા ઉલટું મળે છે એને મેં V એટલે કે પ્રતિબિંબ અંતર આઈપીસ માટે એટલે કે ઇનશોર્ટ દર્શાવ્યું કોના વડે છે VE વડે છે. હોપ્સ અહીં સુધી ક્લિયર થઈ ગયેલું હશે. ક્લિયર. જો આટલી વસ્તુ નહીં ખબર પડેલી હોય વિડીયોને ફરી પાછું એકવાર બેક કરો અને વ્યવસ્થિત ખબર પડે ત્યાં સુધી એને ક્લિયર કરો. આગળ કન્ટિન્યુ કરતા ગયા. હવે મેઇન આપણે સવાલ તરફ આગળ વધવાના. સવાલની અંદર શું કીધેલું છે હવે હું તમને ડિસ્પ્લે કરું. માઇક્રોસ્કોપની અંદર બંને લેન્સની કેન્દ્ર લંબાઈ આપી દેવામાં આવેલી છે રાઈટ.
એટલે કે માઇક્રોસ્કોપની અંદર ઓબ્જેક્ટિવ લેન્સ માટે જે કેન્દ્ર લંબાઈ F4 છે એ 2 સેન્ટીમીટર લેવાની છે અને બીજો આઈપીસની જે કેન્દ્ર લંબાઈ છે FE એ 6.25 સેન્ટીમીટર લેવાની છે. શું આપી દીધું છે? બંને પોઝિટિવ જ છે ને પોઝિટિવ જ હોવી જોઈએ, કારણ કે માઇક્રોસ્કોપમાં બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરેલો હતો. એ બંને બહિર્ગોળ લેન્સ છે તો કેન્દ્ર લંબાઈ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે પોઝિટિવ આવે. ઓકે, સો હવે અહીંથી મેઇન સવાલ તરફ આગળ વધીએ. ધ્યાન આપજો સવાલ શું છે, આ બધી વસ્તુ જોવાની જરૂરી છે. સવાલમાં અહીંયા એવું કીધું છે, રાઈટ, નંબર 1 પહેલો ક્વેશ્ચન, પહેલો સવાલ પતે પછી બીજો સવાલ. તૈયાર રહેજો, તમારે જાતે કરવાનો છે. આ ક્વેશ્ચનની અંદર બે પ્રકારે, એટલે કે એક પહેલો કિસ્સો અને એક બીજો કિસ્સો, એ મુજબનો સવાલ છે. સવાલ એવો છે કે જો બે લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર હોય, સમજો બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર, જે મેં તમને ડિસ્પ્લે કરી દીધેલું છે. ઓકે, સો પહેલો સવાલ, અંતિમ પ્રતિબિંબ નજીકના બિંદુ પર મળે તે માટે વસ્તુ અંતર બરાબર ક્વેશ્ચન માર્ક, અને વસ્તુ અંતર થઈ જાય તો એ કિસ્સામાં મોટવણી પણ શોધવાની છે. ક્લિયર થશે? ઓકે, સો ફરી પાછું અહીં રિપીટ કરી દઉં છું. પહેલો કિસ્સો છે, પહેલા કિસ્સામાં એવું કીધું છે કે જે અંતિમ પ્રતિબિંબ મળવાનું એનું ડિસ્ટન્સ આપી દીધું, રાઈટ. સાહેબ કાં આપી દીધું? તો કે આપણે વાંચીને સમજવું પડે. અંતિમ પ્રતિબિંબ નજીકના બિંદુ પર મળે. ક્લિયર થશે? તો હવે નજીકનું બિંદુ એટલે ડી લેવાનું, 25 સેન્ટીમીટર, એટલે આપણને ખબર પડી જવું જોઈએ. અને એના માટે વસ્તુ એટલે કે શરૂઆતમાં વસ્તુ કાં મૂકેલી છે એ શોધવાની છે. એટલે ક્વેશ્ચન છે UO ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, બરાબર. અને એ UO આવી જાય પછી છેલ્લે તમારે મોટવણી શોધવાની છે. હજુ આ પહેલો જ કેસ છે, બીજો કેસ પછી જોઈએ, બરાબર. પહેલાં આટલું પૂરું કરો. ક્લિયર થશે સુધી? હવે સમજો, હું તમને આખી એક ટ્રીક આપું છું. જસ્ટ આ 1 મિનિટ હવે વ્યવસ્થિત સાંભળી લેશો તો દાખલો તમે જાતે પણ કરી શકો છો, તો કદાચ તમે એવી ક્ષમતા ધરાવો તો. સમજો શું શોધવાનું છે? UO. હવે કેવી રીતે એનું સ્માર્ટ વર્ક સમજ્યા. આપણને લોકોને આઈપીસ માટે પ્રતિબિંબ અંતર આપેલું છે, સમજો. આઈપીસ માટે પ્રતિબિંબ અંતર અને એની કેન્દ્ર લંબાઈ આપણને ખબર છે, તો ડેફિનેટલી આપણને લેન્સનું સમીકરણ વાપરીને UE મળે કે નહીં મળે? કેમ? 1/f ઇઝ ઇક્વલ ટુ -1/u પ્લસ 1/v. સમજી ગયા? એટલે આપણે પહેલાં આઈપીસ માટે લેન્સનું સમીકરણ વાપરશું અને એ સમીકરણ વાપરવાથી આપણને UE મળે. આખી પદ્ધતિ બોલું છું, રિકોલ કરી લેજો એકવાર. જેવું UE મળી જાય તો એને આપણે 15માંથી બાદ કરી દેવાનું. સિમ્પલ, આખું 15 છે, UE બાદ કરી દઈએ તો આપણને VO મળી જાય. ક્લિયર થયું? VO એટલે શું છે? તો કે સાહેબ સિમ્પલ થઈ ગયું કે ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર છે, બરાબર છે. અને જેવું ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર મળી જાય તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ પણ ખબર છે, તો ફરી પાછું આના માટે લેન્સનું સમીકરણ વાપરો એટલે ફરી પાછું જે U નથી ખબર એ મળી જાય. પદ્ધતિ ક્લિયર થઈ? મેં શું કીધું? આટલી જ પદ્ધતિ માઇન્ડમાં ખાલી ક્લિયર રાખજો, પછી ભલે દાખલો ગમે તેટલો લાંબો છે તમે એને ઇઝીલી કરી શકશો. ક્લિયર થશે કે? સો આ જે પદ્ધતિ મેં સમજાવી છે, જો કદાચ નહીં ક્લિયર થયું તો ફરી પાછું એકવાર પૂછ કરો, બેક કરો, રિવાઇન્ડ કરો અને માઇન્ડની અંદર સેટ કરો. સો આટલું થઈ જાય ત્યાંથી દાખલો અગાડી વધશો. આ એકવાર લખી લેવું અને આકૃતિ બનાવવી જરૂરી છે, અને આ તમારો શરૂઆતનો ફંડા છે. ક્લિયર? એકવાર લખી લેજો. ઓકે, સો સ્ટુડન્ટ્સ, તમને કીધું એ પ્રમાણે કામ ચાલુ કરતા ગયા. આપણે UO શોધવાનું છે, પરંતુ એની શરૂઆત આપણે ક્યાંથી કરવી પડશે? તો કે આઈપીસથી. જો તમે પદ્ધતિ સમજી ગયેલા છો તો હવે દાખલો ક્લિયર થઈ ગયેલો છે, રાઈટ. સો અહીંયા હું સૌથી પહેલાં લખીશ કે આઈપીસ માટે, ચલો આઈપીસ માટે જેટલી પણ વસ્તુ ખબર છે પહેલાં જસ્ટ એકવાર ખાલી લખી લે કે આપણને એના માટે કેન્દ્ર લંબાઈ FE ખબર છે, બરાબર. સો FE ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો કે 6.25. સો 6.25 સેન્ટીમીટર, અને પોઝિટિવ જ લેવાના છે કારણ કે બહિર્ગોળ છે, રાઈટ. અને ત્યાર પછી બીજું તો કે ભાઈ FE, અને ત્યાર પછી સાથે સાથે VE ખબર છે. કેમ? કારણ કે જે પ્રતિબિંબ મળવાનું એ નજીકના અંતરે છે, એટલે D, અને એ આપણે સીધું લઈ લેવાનું 25 સેન્ટીમીટર. ક્લિયર થશે? બીજું મેઇન વસ્તુ સમજો, કેન્દ્ર લંબાઈ તો પોઝિટિવ આવે, પણ આ લેફ્ટ સાઈડ ઉપર છે, તો ડેફિનેટલી આ VE ની વેલ્યુ આપણે કેવી લેવાની થાય? ઋણ. એટલે મગજમાં રાખજો કે આ વેલ્યુ આપણે લોકોએ ઋણ લેવાની થશે, રાઈટ. દાખલાની અંદર જો ઋણ નહીં લેશો તો આખો દાખલો અહીંથી જ બદલાઈ જશે પછી. ક્લિયર? હવે આપણું કામ ચાલુ કરવાના કે આપણે લોકો શોધવાના શું છે? તો કે પહેલાં વાપરશું લેન્સનું સમીકરણ. શું લખી દેવાનું? લેન્સનું સમીકરણ. અને લેન્સનું સમીકરણ છે લખતા ગયા એટલે આપણે ક્લિયર થાય કે 1/f આઈપીસ માટે છે એટલે FE -1/UE પ્લસ 1/VE. હોપ્સો શું થાય છે તમને આઈડિયા આવતું હશે. કન્ટિન્યુ કરતો જામ છું, રાઈટ. સો આ જે 1/FE છે એના માટે ધ્યાન આપજો. મને શું જોઈએ છે? તો કે અહીંયા આપણે દાખલામાં સર UE જોઈતું છે, તો જસ્ટ UE ને સૂત્ર કરતા બનાવો. માઇનસ વાળું સામે જ એટલે કેવું બનશે? પ્લસ. સો આ માઇનસ વાળું સામે ગયું એટલે પ્લસ. સો 1/UE આ બાજુ આવી ગયું પ્લસ, આ સામે જાય તો માઇનસ થાય.
ઇઝ ઇક્વલ ટુ 1/VE માઇનસ 1/FE. ક્લિયર થશે? વેલ્યુ મૂકતા ગયેલે વધારે ક્લિયર થાય. સો ઇઝ ઇક્વલ ટુ, ચલો ધ્યાન આપજો, 1/VE ની વેલ્યુ કેટલી છે? તો કે સર VE ની વેલ્યુ 25 છે. સો 1/25 બટ એ કેવા લેવા પડશે? માઇનસ, કારણ કે માઇનસ છે. નીચેની લખો ને ઉપર માઇનસ લખી દેવું, કોઈ ઇશ્યુ નથી. બટ એ છે કેવા? તો કે છે માઇનસ છે. ક્લિયર? ઓકે, માઇનસ, ઓકે વચ્ચે માઇનસ છે, માઇનસ 1/FE. સો જે FE છે સિમ્પલ ચેક કરો, FE ની વેલ્યુ 6.25 આપણે અહીંયા પણ લખેલી છે, તો એ 6.25 થઈ. ક્લિયર સ્ટુડન્ટ્સ? લસા અહીંયા એકદમ સિમ્પલ પડશે. કેમ? 6.25 ગુણ્યા 4 કરો એટલે 25 આવી જાય. આવે કેલ્સીમાં એકવાર ટ્રાય કરો. 6.25 ગુણ્યા 4 એટલે કેટલા આવી જાય? 25. તો સિમ્પલ છે કે લસાઅ 25 પોતે જ થઈ ગયો. તો આપણે આને 1 વડે ગુણવાનું અને કેટલા વડે ગુણવાનું? 4 વડે. શું લસાઅ પણ લઈને બતાવી દેમ છો કે ઉપર -1 જ રહેશે અને આ ઉપર 4 જાય તો -4 છેદમાં લસાઅ પોતે કેટલો છે? 25. ક્લિયર થયું? સો અત્યારે અહીંયા એવું કહી શકાય કે માટે હું અને અહીંયાથી વ્યસ્ત લઈ લઉં છું. બરાબર? ચલો, જો વ્યસ્ત લેવામાં આવે તો UE થઈ ગયું. UE ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ વસ્તુ ચેક કરો, 25 ઉપર જાય ને 4 અને 1 5, માઇનસ 1 આવે નીચે, તો ઉપર 25 છેદમાં કેટલા આવી જવાના? 5, બટ કેવા? માઇનસ. સો અહીંયાથી મેં એવું કહી શકું કે UE ઇઝ ઇક્વલ ટુ 25/5 એટલે જવાબ આવે 5 સાહેબ. તો કે શા માટે? કે સેન્ટીમીટરમાં કેવો? તો કે માઇનસ. સાહેબ જવાબ માઇનસ આવ્યો ને? થોપ 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 થોપ, કઈ વાંધો નહીં. સો ધ્યાન આપતા જો અહીંયા જવાબ એકચ્યુઅલીમાં માઇનસ આવવો જોઈએ. કેમ માઇનસ આવવો જોઈએ? કઈ સાઈડ છે? લેફ્ટ સાઈડ પર આ માઇનસ આવી ગયો તો ઇટ્સ ગુડ, મતલબ કે તમે સાચા છો. અને બીજું કે આ જે આન્સર તમારો રેડી થયો એ 5 આવી ગયો. બરાબર? ડિસ્ટન્સની વાત કરતા છે એટલે અહીંયા માઇનસ પ્લસ નહીં જોવાનું, તો સંજ્ઞા પદ્ધતિમાં જોવાનું. હવે UE 5 મળી ગયો તો સિમ્પલ તમને VO મળવાનો કે નહીં મળવાનો? હા સાહેબ મળી જાય. કેમ? આ 15 અને આ 5 તો આવે કેટલા? તો કે સાહેબ 10, પણ એ લખવું પડશે. સો ધ્યાન આપતા છો. હવે આપણને એટલું ક્લિયર છે કે VO પ્લસ UE, જો આ આકૃતિ દોરો તો જ ખબર પડે. ગોખમ ગોખ કરો તો પછી અહીં થઈ રહેલો એ લોકો બેનો જે જવાબ છે 15 છે. સો માટે અહીંયાથી મને શું મળે સમજો? મને VO મળી જાય. કેમ? VO ઇઝ ઇક્વલ ટુ આ સામે જતું રહી તો 15 ઓછા UE. ઓકે ને? 15 ઓછા શું થઈ જશે? UE. સો ઇઝ ઇક્વલ ટુ 15 ઓછા UE નો આન્સર કેટલો છે? તો કે સર એ 5 છે. સો એ 5 એટલે ફાઇનલ આન્સર મને મળ્યો 10. ક્લિયર થશે? સો આ સ્ટેપ લખવો જરૂરી છે. ભલે તમે એને ખાલી સમજી લેવો છો તો ઇશ્યુ નથી, પણ દાખલા અંદર લખીને બતાવવો પડશે. અને બીજું કે આવશે શામાં? સેન્ટીમીટરમાં. ક્લિયર થશે? ચલો, આટલું ક્લિયર થઈ ગયું. આપણે અહીંયા સુધી પહોંચી ગયા કે VO ની વેલ્યુ 10 છે એ આપણને ખબર પડી ગઈ. સમજતા રહેજો, પૂછવાય તો પૂછ અને ફરી પાછું એકવાર જોઈ લેજો. ચલો આગળ વધીએ. જેવી રીતે એકવાર આઈપીએસ માટે આપણે લેન્સનું સમીકરણ વાપર્યું, કન્ટિન્યુ કરતા ગયા. હવે કોનો વાર આવ્યો? તો કે સાહેબ ઓબ્જેક્ટિવ, રાઈટ? સો અહીંથી કન્ટિન્યુ ઓબ્જેક્ટિવ માટે. ચલો ઓબ્જેક્ટિવ માટે કન્ટિન્યુ કરતા ગયા. હા સ્ટુડન્ટ્સ લખતા રહેજો સાથે સાથે, કારણ કે દાખલા વગેરે છેકવો પડે ઊભી થાય. સો ઓબ્જેક્ટિવ માટે શું થશે સમજો. કઈ કઈ વસ્તુ ખબર પડી હતી કે ઓબ્જેક્ટિવ માટે આપણને કેન્દ્ર લંબાઈ તો ખબર જ છે, એટલે કે સર FO ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર. અને બીજું કે હવે ઓબ્જેક્ટિવ માટે આપણને પ્રતિબિંબ અંતર પણ મળી ગયેલું છે, એટલે કે VO પણ મળી ગયું. કેટલું છે? 10 સેન્ટીમીટર. અને બીજું કે આ પોતે ધન હશે, પોઝિટિવ લેવાનું થાય. કેમ પોઝિટિવ લેવાનું થાય? કારણ કે જે સિમ્પલ ચેક કરો કિરણ એટલે કે એ એકચ્યુઅલમાં રાઈટ સાઈડ ઉપર છે, આપાત કિરણની દિશામાં છે. હવે તો બધું સમજાતું હોય, હોપ સો, એટલો તો ટ્રસ્ટ કરી શકું તમારી ઉપર. કન્ટિન્યુ કરતા ગયા. ફરી પાછું આના માટે આપણે વસ્તુ અંતર UE શોધવાનું છે, તો આપણે ફાઇનલ આન્સર ઉપર આવી ગયા. લેન્સના સમીકરણથી UE આ જે સમીકરણ છે એમાં હવે બહુ ગૂંચવાય નહીં કરવાનું, હીધે હીધું લખી દેવાનું. ટ્રાય કરો કે મેક્સિમમ સ્ટેપ આપણે ઘટાડી શકીએ, કારણ કે ઓલરેડી દાખલો લાંબો થાય છે. બરાબર છે? સો કન્ટિન્યુ કરતા જાઓ. ઓબ્જેક્ટિવ માટે ફરી પાછું લેન્સના સમીકરણ પરથી, ચલો ધ્યાન આપજો. લેન્સના સમીકરણ પરથી આપણે લેન્સનું સમીકરણ ખબર છે એ મુજબ જ કામ કરવાનું છે. અહીંયાથી સીધું લઈ લો કે 1/U. હવે આઈપીસ માટેની હવે ઓબ્જેક્ટિવ એટલે શું લખવાનું? UO ઇઝ ઇક્વલ ટુ 1/ શું થાય? VO ને માઇનસ 1/ શું થાય? તો કે FO. ક્લિયર થશે? સો જસ્ટ વેલ્યુ પુટ ડાઉન કરતા ગયા. માટે 1/UO ઇઝ ઇક્વલ ટુ 1/VO ની વેલ્યુ કેટલી છે? 10 માઇનસ 1/FO ની વેલ્યુ કેટલી છે? 2. 10 પોતે જ લસાવ છે, હા કે ના? એટલે 10 પોતે લસાવ હોય તો આને કેટલા વડે? 1 અને આને કેટલા વડે? 5. સો માટે 1/UO ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 5 ઉપર ગઈ એટલે 5 છેદમાં લસાવ કેટલો છે? 10. સો આ થયું -4/10. સો ફાઇનલી UO આપણને મળી ગયું. ઉપર 4 છે, નીચે 10 છે, અલ્ટરનેટ થઈ જાય તો 10/4, 10/4 એટલે 2.5 જવાબ આવે માઇનસ છે. બા હું બોલી ગયા, એટલે બાકી તો કેલ્સીમાં કરી લે, ટેન્શન હું કામ લઈ. -2.5 શામાં આવશે? સેન્ટીમીટરમાં. સેન્ટીમીટર લખતા રહેજો ને, સેન્ટીમીટર આપણા લોકોના માર્કને કટ કરી મૂકી દેશે. સો ચલો, ખુશ નહીં થતા વાર છે. દાખલો આપણો પૂરો થયેલો નથી.
આપણે ક્યાં સુધી પહોંચી ગયા હતા કે આપણે પહેલું કામ પૂરું કરી દીધું. શું તો કે આપણે જે વસ્તુ અંતર છે લઈ આવ્યા. હવે થોપ જો બીજું કામ બાકી છે મોટવણી. સો હવે અહીંયા નીચે હેડિંગ લખવાનું સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી. ક્લિયર લખજો નહીં, તેને ખોટું લાગશે કે કોનું છે તો કે સાહેબ સંયુક્તનું છે. સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી તો કે મોટવણી m ઇઝ ઇક્વલ ટુ સમીકરણ લખીને કામ ચાલુ કરી દેવાનું. સો મોટવણી m ઇઝ ઇક્વલ ટુ mo મલ્ટીપ્લાય બાય me. સો માટે m ઇઝ ઇક્વલ ટુ mo એટલે કે vo અપોન uo બતાવ્યું છે પહેલા થિયરીમાં. સો લખેલું હોય તો ખબર પડી ગયેલું હશે. અને me માટે 1 પ્લસ d અપોન fe. સો જસ્ટ બધી વેલ્યુ ખાલી મૂકવાની છે કે m ઇઝ ઇક્વલ ટુ વીઓની વેલ્યુ કેટલી છે જો મળી ગયેલી હશે. વીઓની વેલ્યુ આપણી પાસે 10 છે બરાબર છે, લખી છે વીઓ બરાબર 10 તે 10. યુઓની વેલ્યુ એકદમ છેલ્લે મળી ગઈ 2.5 ઓનલી વેલ્યુ મૂકજો અત્યારે. ક્લિયર થશે કે કન્ટિન્યુ કરતા ગયા 1 પ્લસ ડીની વેલ્યુ તો 25 આવે ખબર જોવી જોઈએ. અને FE આપવામાં આવેલું છે 6.25. સો જે FE છે 6.25. સો ફાઇનલી સ્ટુડન્ટ્સ મોટવણી m ઇઝ ઇક્વલ ટુ ઓકે ચેક કરી લો અહીં શું થાય 25 ભાગ્યા 6 પોઈન્ટ એટલે 25 એટલે 4. ક્લિયર 4 વત્તા 1 કેટલા થયા 5. 10 ભાગ્યા 2.5 એટલે 4 ને 5 ને 4 કેટલા થયા 20. સમજાઈ ગયું તો કે હા સાહેબ સમજાઈ ગયું. બહુ સરસ કેલ્સીમાં કરજો કોઈ વાંધો નહીં. સો ફાઇનલી મોટવણી m ઇઝ ઇક્વલ ટુ 20 અને આ તમારો જવાબ આવ્યો સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી. ક્લિયર થશે કેમ સ્ટુડન્ટ્સ? મસ્ત દાખલો છે, મજા આવે એવો છે. બટ મેઇન એક વસ્તુ જે જોવાની છે એ આ છે કે સાહેબ હજુ તો આ દાખલો તમે કહેતા હતા કે 2 પોર્શનમાં ડિવાઈડ થયેલો છે કે હા કેવી રીતે તો કે આ આપણે પહેલો કર્યો. હવે નંબર 2 પોર્શન જે તમારા માટે હોમવર્ક છે નંબર 2. સો ધ્યાન આપજો નંબર 2 માં શું કરવાનું છે અંતિમ પ્રતિબિંબ નજીકના બિંદુ પર. સો ધ્યાન આપજો આટલો ચેન્જ છે. પહેલાં આટલું લખી લેજો, એક સ્ક્રીનશોટ પાડી લેવો એટલે લખવાની અંદર કોઈ ઇશ્યુ નહીં થાય. પછી આ સેકન્ડને પોતે પ્રયત્ન કરવાનો છે રાઈટ સમજો. આ લખતા જવાનું છે અંતિમ પ્રતિબિંબ નજીકના બિંદુ પર નહીં. કઈ જગ્યાએ તો કે અનંત અંતરે મળે. ક્લિયર થાય ને? એડ કરજો સેકન્ડ પોર્શનમાં. અનંત અંતરે મળે તો પાછો સવાલ સેમ વસ્તુ અંતર અને મોટવણી કેટલી. સો જો કદાચ અનંત અંતરે હોય તો હવે કામ તમારું છે. અહીંયાથી હું આખું કામ નથી કરવાનો. હવે પ્રતિબિંબ અનંત અંતર છે કે અહીંયાથી આ ડિસ્ટન્સ ઇન્ફિનિટી લેવાનું છે સેકન્ડ કેસની અંદર બરાબર છે. તો એ જો અનંત અંતર લેવાનું હોય તો પછી આ વીઈની વેલ્યુ હવે તમારે ઇન્ફિનિટી મૂકવાની. મેં બધું સેકન્ડ કેસની વાત કરું છું. સો જેવી તમે વેલ્યુ ઇન્ફિનિટી મૂકશો એટલે આ આન્સર તમારો બદલાશે એટલે કે ચેન્જ. આ આન્સર તમારો બદલાયો એટલે વીઓ પણ બદલાશે એટલે કે અહીંયા પણ તમારો ચેન્જ લાગુ પડશે. ક્લિયર? વીઓ બદલાયો એના ઉપરથી અહીંયાથી જે તમે આગળ કામ કરશો એના આધારે અહીંયા પણ આન્સર ચેન્જ થશે. સો આટલી વસ્તુ તમારે મેથેમેટિકલી કરવી પડશે ને તમે કરી શકશો. ક્લિયર? સો એક તમારા માટેનું કામ છે કે ખાલી વેલ્યુ 25ના બદલે અનંત લેવાની છે. અને સ્ટુડન્ટ સૌથી છેલ્લે જ આ બધા ભૂલ કરશે ધ્યાન આપજો. આ મોટવણી આપણા નજીકના બિંદુ માટે છે બરાબર. આ વ્યવસ્થિત સાંભળજો. જો એ અનંત અંતરની ચર્ચા હોય તો અનંત અંતર માટે મેં કીધું એ પ્રમાણે શરૂઆતની અંદર 1 લેવાનું નથી. તો ત્યારે તમારી મોટવણી એમનું સમીકરણ આ આવશે જે છેલ્લે વાપરવાનું વીઓ અપોન યુઓ. 1 લેવાનું નહીં આવે એટલે શું આવે ડી અપોન FE. અને આનો જે જવાબ મળે એ તમારો ફાઇનલ જવાબ હશે જે તમને મેં અહીંયા ઇમેજની અંદર ડિસ્પ્લે કરી દઈશ. પરંતુ તમારી લોકો આ જાતે પ્રેક્ટિસ કરવાનો છે અને હોપ સો તમે આ બધી વસ્તુને યોગ્ય રીતે કરી શકશો. સ્ટુડન્ટ્સ દાખલો લાંબો છે પણ પ્રેક્ટિસ કરો ને તો મજા આવે. જો એક મસ્ત વાત કેમ એકચ્યુઅલી થયું શું આજે આ વિડીયો બનાવતી વખતે એક તો એકચ્યુઅલમાં દાખલો બહુ લાંબો હતો ને પ્રોબ્લેમ એ ક્રિએટ થઈ કે વિડીયો બનાવવાનો ચાલુ થઈ ગયો બટ માઇક મેં એનો સાઉન્ડ ઓન જ નહીં કર્યો ને બસ બોલીએ રાખ્યું. આખો વિડીયો પતી ગયો પછી ખબર પડી કે મેં જસ્ટ ખાલી એક્ટિંગ કર્યા કરું છું પણ સંભળાતું કંઈ નથી. મીન્સ કામને બેટર કરવું હશે મારે હજી એક ટ્રાય કરવી પડશે. હજી એકવાર આ બધી વસ્તુ કમ્પ્લીટ લખવી પડશે અને રેકોર્ડ કરવી પડશે અને એ કરવું પડ્યું. ક્લિયર થશે? ઇફ યુ વોન્ટ જો તમારે બેટર બનવું છે તો પ્રયત્ન જોઈશે. પ્રથમ પ્રયત્નમાં કંઈક ને કંઈક એરર રહેલી હશે એ એરરોને એલિમિનેટ કરતા જાઓ અને પોતાના એ જે કંઈક પ્રયત્ન છે ટ્રાય છે ને ફરી પાછી બેસ્ટ કરતા જાઓ. સો એ મુજબ કરતા રહેવાથી ડેફિનેટલી તમને લોકોને સક્સેસ મળશે. સો બેટર છે કે દાખલો 4 માર્ક તરીકે કામનો છે. ફર્સ્ટ ટાઈમ તમે કરો છો એમાં કોઈક એરર રહેલી હશે એ એરરને એકવાર શોધો, વ્યવસ્થિત જુઓ અને ફરી પાછો આખો દાખલો પ્રયત્ન કરો. હોપ સો 2 થી 3 વખત આવું કરવાથી એ દાખલાને તમે એકદમ ક્લિયર કરી શકશો. ઓકે સો ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. જય હિન્દ.